રૂડી રૂપાળી મૂર્તિ તમે પ્રગટ સુખનો ભંડાર હરિવર મુજમાં રહ્યા છો થઈને મારો આધાર થઈને મારો આધાર ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામિને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી તથા વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા લાઈવ કથા ચાલે છે. એમાં પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ ચાલે છે. અદ્ભુત નિષ્કુળાન સ્વામીએ ગ્રંથ લખ્યો છે. ગઈકાલની કથામાં આપણે મહારાજે સદાવ્રત ચલાવ્યા 20 ગામોમાં કલ્યાણની સ્કીમ શરૂ થઈ ગઈ છે. ભગવાને કલ્યાણના ઉપાયો કેટલા કર્યા એની કથા ચાલે છે. પહેલો સંત દ્વારા કલ્યાણ, બીજું સદાવ્રત દ્વારા કલ્યાણ, ત્રીજું યજ્ઞ દ્વારા કલ્યાણ, એ કથા ચાલે છે. એમાં એ પંક્તિ ઉપર આપણે વાત કરી રહ્યા હતા કે કેના જોયા નહીં ગુનાવા કરે એવો યાજવાળો યાડોયા કરે. કેના જોયા નહીં ગુનાવા કરે એવો યાજવાળો યાડોયા કરે એવો યાજવાળો યાડો આ કરે. કેના વાક કે ગુના ભગવાને જોયા નથી, આડો આંખ વાળી દીધો. જીવોની કોઈ સાધના કે એટલું બધું તપ કે ભજન એવું કાંઈ જોયું નથી. ભગવાનના યોગમાં આવી ગયા એનું ભગવાન કલ્યાણ કરે છે. કલ્યાણનો ભગવાને દોરી માર્ગ એવો બાંધી દીધો, સેજે સેજે જીવો ધામમાં જાય. બસ આના ઉપરથી એક પ્રસંગ છે. એક વખત મહારાજ ગઢપુરથી વહેલી સવારે મહારાજ વડતાલ જવા માટે નીકળ્યા. સૂર્યનારાયણ ઉગવાને હજી થોડી વાર છે. ત્યાં એક રસ્તામાં ગામ આવ્યું છે. મહારાજે કીધું, દરબારો શિરામણી કરવાની ઈચ્છા છે. સુરા બાપુ કે મહારાજ વહેલી 4 વાગ્યાના 3 વાગ્યા નીકળ્યા છીએ. ઘણો સમય થઈ ગયો એટલે શિરામણી તો થાય તો સારું. શિરામણી એટલે શું તમને ખબર છે? અત્યારના ભણેલ ગણેલ જમાના પ્રમાણેનો શબ્દ શિરામણી એટલે બ્રેકફાસ્ટ, સવારનો નાસ્તો. સાદી ભાષામાં પહેલાંના જમાનામાં સવારના નાસ્તાને શિરામણી કહેતા હતા. શિરાવવું છે એમ પણ કહેતા હતા. શિરામણી એટલે સવારના સમયે જમવાનું જે કોઈ ભોજન હોય એ. મહારાજે પૂછ્યું, ભક્તો શિરામણી કરશો? સુરા બાપુ કે મહારાજ વહેલા 3 વાગ્યાના નીકળ્યા છીએ, ક્યાંક મેળ ખાય તો શિરામણી કરી લઈએ. મહારાજ કે તમે બધા અહીંયા બેસો. ગામને પાદર ગમે ત્યાં મહારાજે બધાને બેસાડ્યા છે. મહારાજ કે અમે હમણાં આવીએ છીએ, શિરામણીની વ્યવસ્થા કરી આવીએ. જો મહારાજ ભક્તોને માટે પોતે વ્યવસ્થા કરે હો. ભક્ત વત્સલ ભગવાન છે, પોતાનું ભક્ત વત્સલપણું ભગવાન પૂરેપૂરું બજાવે. મહારાજ કે તમે બધા અહીંયા બેસો, હમણાં અમે આવીએ. મહારાજ ગામમાં ગયા. એક પટેલને ઘેરે સીધા ગયા હો. પટેલને તો ખબર નહોતી
સીધે સીધા ભગવાન એને ઘેરે ગયા. પટેલે દર્શન કર્યા, મહારાજને કીધું આવો આવો આવો, પધારો પધારો મહારાજ. મારા કેટલા મોટા ભાગ્ય કે આપ મહારાજ સામે ચાલીને મારે ઘેરે પધાર્યા. ઘણા ભક્તો આ ગામમાં રહે છે, પણ ભગવાન તમે મને યાદ કરીને મારા ઘેરે પધાર્યા, મારા મોટા ભાગ્ય કહેવાય. જો ક્યારેક ક્યારેક સામેથી આપણે ઘેરે સંતો કે સાંખ્યોગી બહેનો ભગવાનને લઈને પધરામણી કરવા આવે ને ત્યારે આપણા મોટા ભાગ કહેવાય કે આપણે સામેથી તો કાંઈ કીધું નહોતું, પણ અહીંયા નીકળ્યા, કોકને ઘેરે આવ્યા તો આપણે ઘેરે સામેથી આવ્યા. જો આપણા કેટલા મોટા ભાગ. ભગવાનને ઈચ્છા હોય ને આવવાની તો જ અવાયો, તો જ ભગવાન આવે છે. બાકી બાજુના ઘેરથી પણ પસાર થઈ જાય તોય આપણું ઘર રહી જતું હોય ઘણીવાર. આ તો ભગવાનની કૃપા કહેવાય. પટેલ કે પ્રભુ બહુ મારી ઉપર કૃપા કરી. હે કૃપાનાથ, આપના દર્શન તો બહુ દુર્લભ છે. આજ તમે સામેથી મારે ઘેરે પધાર્યા, મારા બહુ મોટા ભાગ્ય કહેવાય. મહારાજ પધારો, બેસો બેસો. મહારાજને બેસાડ્યા. પછી હાથ જોડીને પટેલે પૂછ્યું, પ્રભુ આપ એકલા કેમ છો? નહીં બ્રહ્મચારી કે નહીં કોઈ ભક્તો, કોઈ સેવક સાથે નથી, આપ એકલા કેમ છો? મહારાજ કે અમે એકલા નથી, અમારી સાથે ભક્તો છે. એ ગામને પાદર અમે બેસાડ્યા છે. વહેલી સવારના ગઢપુરથી નીકળ્યા છીએ, વડતાલ જઈએ છીએ. રસ્તામાં અમારી સાથેના કાઠી ભક્તોને બધાને શિરામણી કરવાની ઈચ્છા છે, કેમ કે સવારનો સમય છે, દી ઉગવાની તૈયારી છે. સવારે શિરામણીનો મેળ ખાઈ એમ હોય તો પટેલ શિરામણી થઈ શકશે વ્યવસ્થા? જો ભગવાને સામેથી પટેલને કીધું, એ ભગવાનના ભગત હતા, ત્યારે કીધું પ્રભુ કેમ ન થાય? આવા મોટા ભાઈ કોના હોય? હમણાં જ તૈયાર થઈ જશે. ફટાફટ મહારાજને સંતો માટે શિરામણી મંડ્યા કરવા કે મહારાજ તમે બોલાવો ને ત્યાં હમણાં જ તૈયાર થઈ જાય. તમે બોલાવો બધા ભક્તોને, અહીંયા બેસે, થોડી વાર આપણે વાતો કરીએ, મહારાજ સત્સંગ કરીએ, ત્યાં શિરામણી તૈયાર થઈ જાય. પટેલે તો એના પત્નીને બધા સ્ત્રી ભક્તોને બધા એને બોલાવીને શિરામણીની તૈયારી કરી. હવે એ જમાનામાં શિરામણી કાંઈ બટાટા પૌવા ને ખમણ ને બીજું શું હોય તમારે સવારમાં, એ કંઈ બહુ અમને ખબર ન હોય, પણ આવું બધું ન હોય હો. તો એ શિરામણી નહોતી. ત્યારે શિરામણીમાં દહીં રોટલા હતા. એટલે દહીં તો ઘરમાં હોય જ, બધાને ઘેરે ગાયું ભેંસોના દૂધાણા ખૂબ હતા, ઘરના દહીં તો હોય જ, ખાલી રોટલા કરવા નહોતા. હવે બહેનોને બોલાવી એટલે કે ચૂલા અત્યારની જમાનામાં પ્રમાણે અત્યારે તો ચૂલો ક્યાંય ગોત્યો જડતો નથી, કોઈને ઘેરે ચૂલા જ નથી. હવે ક્યાંય ચૂલો નહીં, ગામડામાંય નહીં હો. પહેલાં તો ગામડામાં ચૂલા હતા, હવે તો ક્યાંય નહીં, બધે ગેસ. ગેસ આવી ગયા બધે, હવે ક્યાંય ચૂલો નથી, ફૂંક મારવી પડે, કાળું રસોડું થાય, કાંઈ નહીં, બહાર પણ નહીં ક્યાંય. અને એ સમયે તો ચૂલા ઘેરે ઘેરે હતા. એને મીંડા રોટલા કરવા ને એ જમાનાના રોટલા એટલે આવડી આવડી તાવડી હોય ને જાય મોટા મોટા રોટલા, મીંડા રોટલા બનવા. જાજા બહેનો બધાય મીંડા કરવા એટલે પછી શું બનતા વાર લાગે. તૈયાર તરત થઈ ગયું. એમ થયું મહારાજ પધાર્યા છે, ખાલી દહીં રોટલા કરવા, કે હાલો ને થોડુંક રીંગણાને શાકે કરીએ, શિયાળો હશે. ફટાફટ મહારાજ તો પટેલને બધા થોડા બધા ઘડીક સત્સંગ કરે, ત્યાં રીંગણાનું શાક એ બનાવાઈ ગયું. રીંગણાનું શાક, બાજરાના રોટલા, એ દહીં. આ કાઠિયાવાડી ભોજન કહેવાય. શહેરવાળા શહેરમાં પીઝા, પાણીપુરી, ભેળ ને આવો બધા નાસ્તા કરતા હોય, અને આવું બધું જમી જમીને ઘણા લગ્ન પ્રસંગમાં બધું સારું સારું આવું જમી જમીને થાક્યા હોય ને પછી ગામડામાં જઈને શું કે અમારે આ કાઠિયાવાડી ભોજન રાખવું છે. રીંગણાનો ઓળો, એ દહીં અને રોટલા, મરચાં, આવું બધું ભોજનનો સમારંભ રાખે. અથવા તો કંઈક ઉત્સવ દ્વારા પણ આવું કરે, ભગવાનને માધ્યમમાં રાખીને ભગવાનને જમાડીને પછી જમવું. આ કાઠિયાવાડી ભોજન પ્રખ્યાત છે. અત્યારે પણ
આ ભોજન જેવું એ કોઈ નહીં. પણ હવે કોઈને રોટલા ગમે નહીં. હવે કોઈ થોડા સવારમાં રોટલાની શિરામણી કરે છે? કોઈ સવારમાં કોઈ રોટલા જમે છે? દહીં રોટલા આ બધું જતું રહ્યું. આ જમાનો નથી હવે. નાસ્તા તો હવે બહુ ભાતના વધી ગયા. આ નહીં. મહારાજે કાઠી ભક્તોને બોલાવ્યા. એ મહારાજને ઓસરીમાં બેસવા માટે ઢોલિયો ડાળી દીધો. ગાદી તકીએ મહારાજ બિરાજમાન થયા. કાઠી ભક્તોને બેસવાની બધી વ્યવસ્થા કરી દીધી. ઊભી મોટી ઓસરીયું હોય ને, ઓસરીમાં બધી બેઠક થઈ ગઈ. અંદર બધું રસોડામાં આજુબાજુના બધાય બાજુ ઘર હોય ને બધી રોટલા મીંડા થવા. બધા ભગવાનના ભક્તો હશે તો જ બાયું સપોર્ટ આપે ને, નહીંતર ઘણીવાર પતિ ભગવાનના ભગત હોય ને એને જમાડવા હોય પણ આમ અંદર ઘરમાં ન હોય. પણ આના ઘરમાં એમ જ હતું હો, એને ઈચ્છા નહોતી. બીજા ભગવાનના ભક્તો બીજા હશે ને, બહેનો ભક્તો, એણે બધાએ રોટલા કર્યા. પણ આ પટેલના ઘરવાળા આમાં સપોર્ટ દે એવા નહોતા. બીજા ભગવાનના ભક્તો હોય ને ગામમાં, એને બધાને બોલાવી અને આ રોટલા બનાવી દીધા. અને પટેલ મહારાજને કાઠી ભક્તોને જમવા માટે બેસાડ્યા છે. પટેલ પોતે પીરસે છે. રોટલા પીરસ્યા, એ દહીં પીરસ્યું, ગોળ અને ઘીની ઓલી વાઢી, ઘીનું માટલામાં ક્યાંક પહેલાં ઘી ભરતા ને, એટલે ઘી પીરસવા માટે ઘીનું વાસણ લઈને પટેલ પીરસવા ગયા. ત્યાં ઘરવાળું માતા બારે કે ઘી નહીં પીરસાય. એ ઘી છોકરા માટે મેં ભેગું કરી રાખ્યું છો, શિયાળામાં અડદિયા કરવા છે. એ કંઈ વાપરી નથી નાખવાનું. ભગત કે પણ મારે તો જીવના હાચા હગા ભગવાન અને આ સંતો ભક્તો એ મારે હાચા હગા છે, એને માટે મારે વાપરવું છે. પરિવાર માટે તે ભલે રાખ્યું હોય ભલે, મારે તો હાચા હગા આ છે. દેહના હગા કરતાં તો મારે 100 ગણા વિશેષ આ છે. જો હાચા હગા કોને માનવાના, હું તો જમાડીશ જ. પણ ઘરવાળાએ ઘીનું વાસણ પકડી રાખ્યું. હવે નાની માટલીમાં કેમાં ભર્યું હશે ઘી, તે કાંઠો એના પત્નીના હાથમાં, હેઠે ત્યાં માટલું ઓલા ભાઈએ પકડેલું. ઘરવાળા તો આમ ખેંચે, કાંઠો એના હાથમાં રહી ગયો. અને ભગત તો ઘી લઈને સંતોને મહારાજને અને હરિભક્તોને પીરસવા માટે આવી જાય કે એ જે કરવું એ કરે. એને તો વિરોધ કરવાનો સ્વભાવ જ છે. જ્યારે હોય ત્યારે આડો પગ કરે જ. એની સામે હું જોઉં ને તો મારાથી કાંઈ થાય નહીં. ભગવાને અર્થે વાપરવામાં મારે પાછી પાની કરવી જ નથી. જુઓ આવા મહિમાવાળા ભગત હતા હો, એટલે જ ભગવાન સામેથી એને ઘેરે જાય ને. એટલે મહારાજ તો પટેલે તો પીરસી દીધું. એની પત્નીના હાથમાં કાંઠો રહી ગયો. અને પછી કાંઠો લઈને ઘરમાં આવી આવ્યા અને રિહાઈને ઘરમાં બેસી ગયા. કાંઈ ભગતને મદદરૂપ જ ન થયા. બીજા હરિભક્તોએ આ બધી વ્યવસ્થા કરીને બધાને જમાડ્યા, પણ એના પત્ની તો રિહાણા. તોય ભગતે તો મહારાજને સંતો હરિભક્તોને પીરસ્યું. સુરા બાપુ વખાણ કરે, મહારાજ આ ભગતના પત્ની તો કાંઈ ભાવિક હશે ને તો જોવો તો ખરા કેવી ભોજનની વ્યવસ્થા. રોટલા, દહીં, માખણ ને ગોળ ને પાછું ઘી પીરસે છે ભગત. એટલે જાણે ઘરવાળા બહુ ભાવિક હશે હો. મહારાજે આમ ઈશારો કર્યો. મહારાજ કે સુરા બાપુ તમે ધીરાય રહ્યો, રસ્તે જઈને ત્યારે તમને બધી વાત કરે, અત્યારે નહીં. અત્યારે એમને આમ જમી લ્યો મૂંગે મોઢે. જેમાં મહારાજ અને કાઠી ભક્તો પછી ચડું કર્યા, પછી હોના ઘોડા ઉપર સવાર થયા. મહારાજ માણકીએ સવાર થયા અને વડતાલને રસ્તે ચાલ્યા ને ત્યારે સુરા બાપુએ યાદ જ રાખ્યું હતું કે મહારાજ કહેતા હતા ને રસ્તે ચડી ત્યારે તમને હું બધી વાત કરે, અત્યારે નહીં. સુરા બાપુ કે મહારાજ શું હતું મહારાજ, વાત તો કરો. મહારાજ કે સાંભળો, તમે વખાણ કરતા હતા પણ એના ઘરવાળા રીસાઈને ઘરમાં બેઠા હતા. પટેલ ઘી પીરસવા આવ્યા ને તેને કાંઠો પકડી લીધો હતો, નહોતું પીરસવા દેવું એને. પણ પટેલ છે ને બળિયા બહુ,
એ એનાથી બીતા નહોતા, નહીંતર ઘણા બી જાય ને તો બધું બંધ રહી જાય પ્રોગ્રામ. પણ ભગત શૂરવીર એટલે એની આમું જોયા વગર એણે પીરસી જ દીધું. પણ એના ઘરવાળા રિહાણા હતા, પીરસવા નહોતું દેવું, એને ઘી નહોતું દેવું એમ. ત્યારે જુઓ ભગવાનની દયા, એ પટેલના ઘરના એ આવો વિરોધ કર્યો હતો, છતાં પણ તમે જુઓ ભગવાને એના વાઘ ગુના સામું જોયું નથી. એના પત્નીનો અંતકાળ આવ્યો ને ત્યારે મહારાજ કાંઠો હાથમાં લઈને બાઈને તેડવા આવ્યા. એટલે માટલાને કાંઠો હાથમાં એને રહી ગયો હતો, ઘી પીરસવા નહોતું દીધું, વિરોધ કર્યો હતો, છતાંય એના ઘરનું એનું જ બનાવેલું ઘી કહેવાય ને. અમે જો બાયું જ ઘી બનાવે ને, જો દૂધે એ દોવે, પછી મેળવે એ વલોવાનું, વલોણા એને કરવાના, માખણ કાઢવાનું, ને માખણમાંથી ઘી કોઈને બનાવ્યું હોય? બહેનોએ બનાવ્યું હોય ને. તો ભગવાને એનો વાક ગુનો ન જોયો, અને ભગવાને એ ધ્યાનમાં રાખ્યું કે ઘી તો આના હાથનું જ બનાવેલું હતું ને. ભલે એને વિરોધ કર્યો એના સ્વભાવ પ્રમાણે, પણ ઘી તો એણે બનાવ્યું હતું ને. તો આ ભગવાનના ધામના અધિકારી છે આ જીવ. લ્યો જો ભગવાને અંતકાળે હાથમાં કાંઠો લઈને મહારાજ તેડવા આવ્યા. મહારાજ કે જેના બનાવેલા ઘી અમે જમ્યા, અમારા ભક્તો જમ્યા. ભલે એને પીરસવું નહોતું, ખેંચાતાણ કરી, કાંઠો હાથમાં રહી ગયો તો, પણ હતું તો એનું જ બનાવેલું ને. મહારાજ ઈ ગુણ જોઈ અને ભગવાન કાંઠો હાથમાં લઈને મહારાજ ધામમાં તેડવા આવ્યા અને કીધું હાલો તમને અમે ધામમાં તેડવા આવ્યા છીએ. ત્યારે કીધું કે તમે કોણ? મહારાજ કે અમે સ્વામિનારાયણ ભગવાન તમારા ઘેરે એકવાર નહોતા આવ્યા, અને પટેલે અમને ઘી પીરસીને જમાડ્યા, અને તમારા હાથમાં કાંઠો રહી ગયો. હા બાઈને યાદ આવી ગયો, એ તમે સ્વામિનારાયણ? મેં તો તમારી યારે વિરોધ કર્યો હતો, અને રિહાઈને બે ગઈ ઘરમાં પીરસવા નહોતું દેવું, મારે ઘી નહોતું દેવું, તોય તમે મને તેડવા આવ્યા. મહારાજ કે ઘી તો તમારું બનાવેલું ને, તમારા મહેનતનું બનાવેલું ઘી ને, એ અમે ભક્તો જેમાં. જુઓ તો સ્વામિનારાયણ ભગવાનની દયાળુતા જુઓ, કેટલા દયાળુ છે. મહારાજ કે એક દિવસ તમારે ઘેરે અમે આવ્યા હતા, તેથી ઘી નહીં પીરસવા દેવા માટે. પછી બાઈએ કીધું મહારાજ મેં તો ઘી નહીં પીરસવા દેવા માટે ઝઘડો કર્યો હતો પટેલ હારે, તોય તમે મને તેડવા માટે આવ્યા? મહારાજ કે હા, ઘી તમારું બનાવેલું હતું એટલે. પછી તો ભગવાનનો ગુણ આવી ગયો કે જુઓ મને સ્વામિનારાયણ ભગવાન ધામમાં તેડવા આવ્યા છે, હું ભગવાનના ધામમાં જાઉં છું. છેલ્લા સૌને જય સ્વામિનારાયણ. આટલું બોલીને ભગવાનના ધામને પામી ગયા. એટલે નિષ્કુળાનંદ સ્વામી આવા પ્રસંગો એણે નજરે જોયા છે ને, એટલે ભગવાનનો મહિમાની આ પંક્તિ લખી છે. આખા ચરિત્રો આમાં નથી લખ્યા, ચરિત્રો તો આપણે બીજા ગ્રંથોના માધ્યમથી સાંભળીએ છીએ. બાકી આવા ચરિત્રો બધા એની હગી આંખે જોયા છે. અને પછી મહિમાની પંક્તિઓ લખે કે ના જોયા નથી ગુનાવા કરે, એવો આજ વાળો આડોયા કરે. આસમામાં જેનો અવતાર રે, તેના ભાગ્ય તણો નહીં પાર રે. આસમામાં જેનો અવતાર રે, તેના ભાગ્ય તણો નહીં પાર રે. કે ના જોયા નહીં ગુનાવા કરે, એવો આજ વાળો આડો આ કરે. આ કડી કેવી અદ્ભુત છે. નિષ્કુળાનંદ સ્વામી કે આ વખતે આડો આક વાળી દીધો, ગુનાવાક જોયા નથી. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે એમ ભગવાનનું ધામ કાંઈ હેલું નથી હો. ગમે એટલું કરે તોય ભગવાનનું ધામ મળવું બહુ કઠણ હતું.
નિષ્કુળાનંદ સ્વામી કે આ વખતે જેને માનવ દેહ મળ્યો એમાંય જેને સત્સંગ ઓળખાયો એ જીવ નસીબદાર છે, નહીતર ધામ બહુ મોંઘું છે. સ્વામી પંક્તિમાં લખે, ત્યાગે કરી ખપી તપી જાય રે, તો એ પણ એ ધામે ન જવાય રે. ત્યાગે કરી ખપી તપી જાય રે, તોય પણ એ ધામે ન જવાય રે. પૂર્વના ઇતિહાસો તપાસો, પુરાણોમાં કથા લખાણી છે કે જાંજલી ઋષિ તપશ્ચર્યા કરતા હતા, શરીર હાડપિંજર જેવું થઈ ગયું, કાનમાં પક્ષીઓ એમ બચ્ચા મૂક્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ધીરજ આખ્યાનમાં આ આખ્યાન લખ્યું છે, બીજા પુરાણોમાં આ આખ્યાન લખાણું છે. કાનમાં પક્ષીઓએ માળો બાંધ્યો, એમાં ઈંડા મૂક્યા, ઈંડાના બચ્ચા બની ગયા, બચ્ચા ઉડી પણ ગયા, તોય જાંજલી ઋષિ હલ્યા નહીં. વિચાર કરો, એને એમ થયું કે જો હું હલીશ ને તો બિચારા બચ્ચાનું ઘર જતું રહેશે, એ બિચારા બચ્ચા ક્યાં જશે. આવી દયા રાખી, ધીરજ રાખી અને એમના સ્થિર બેઠા રહ્યા. તો પક્ષીઓ અંદર કિલકિલાટ કરે, આખો દિવસ એનું ઘર માનીને અંદર બે બાજુથી અંદર પસાર થાય ને આવે ને જાય, આવે ને જાય, ચણ ચણવા જાય, પાછા આવે, અંદર ઘર માનીને રહે. પણ ઋષિ જો આમ હલચલ કરે તો પક્ષીઓ ઉડીને વયા જાય ને, એટલે એને દયા એવી કે પક્ષીઓનો માળો ભલે રહ્યો, ઉઘરી માળા નાખે અંદર, પક્ષીઓ માળા નાખે તોય એટલી તપશ્ચર્યા કરી, કહેવાનું એ કેટલી તપશ્ચર્યા કહેવાય. પછી ઋષિનો અંતકાળ આવ્યો, ત્યારની કથા લખાણી છે કે આવ્યા વિબુધના વિમાન. કલ્યાણ કેટલું મોંઘું છે એ વાત આપણે કરવી છે આ ઋષિના વાત ઉપરથી, કે અંતે એને આવ્યા વિબુધના વિમાન. કોણ તેડવા આવ્યું અંતે? વિબુધ. વિબુધ એટલે દેવતાઓ. આટલી તપશ્ચર્યા બાદ પણ ઋષિની ગતિ દેવલોક સુધીની જ થઈ. દેવલોકની ઉપર જનલોક, તપલોક, સત્યલોક, પ્રધાન પુરુષનો લોક, પ્રકૃતિ પુરુષનો લોક, એનાથી ઉપર ગોલોક, વૈકુંઠ વગેરે ધામ, એનાથી પર અક્ષરધામ. સર્વે પાર છે સુખની સીમા રે, જન સહેજે સહેજે જાય તે મારે. સહેજે સહેજે આપે છે આનંદ રે, સમા રથ સ્વામી સહજાનંદ રે. એટલી તપશ્ચર્યા બાદ પણ દેવલોક સુધી પુગાણું, તો આ તો સહેજે સહેજે જીવોના ને ભગવાન અક્ષરધામ આપે છે. સહેજ કરે ત્યાં અક્ષરધામ આપે છે. હવેની સ્વામી પંક્તિ લખે છે ને એની ઉપરથી એક અદ્ભુત વાત આપણે સાંભળવાની છે. સિંધુ પર્યંત ભૂમિના વાસી રે, સહુ થયા તે ધામના નિવાસી રે. સિંધુ પર્યંત ભૂમિના વાસી રે, સહુ થયા તે ધામના વાસી રે. સિંધુ પર્યંત એટલે કે દરિયાની સામે પાર, ત્યાંય કોઈ મુમુક્ષુ જીવો જોયા તો મહારાજે એનાય કલ્યાણ કર્યા. સિંધુ પાર, દરિયા પાર એટલે કે વિદેશો, વિદેશ કહેવાય ને, ત્યાં ભગવાન આમ નહોતા ગયા, પણ દિવ્ય રૂપે તો ભગવાને એનાય કલ્યાણ તો કર્યા. મુમુક્ષુ આત્માઓ ત્યાં હોય ને તો એનાય કલ્યાણ કર્યા છે. જો એક પ્રસંગ સરમાલકમ સાહેબનો, એ સિંધુ પાર એટલે કે એ લંડનના સરમાલકમ સાહેબ હતા ને, એની ભગવાને કેમ રક્ષા કરી, કઈ રીતે ભગવાનને મળ્યા, એનું કલ્યાણ કર્યું. એ પ્રસંગ સાંભળવા જેવો છે. જુઓ, અંગ્રેજો આ દેશમાં આવ્યા ત્યારે મહારાજને રાજકોટમાં મળ્યા હતા. ત્યારે સરમાલકમજીની ઉંમર હજી નાની હતી, એ હજી નહોતા આવ્યા.
એના આગળના જે મોટા સાહેબો હતા ને એ બધા આવ્યા હતા. અંગ્રેજોનું રાજ્ય ભારતમાં થયું ને ત્યારે સર માલ્કમ સાહેબની ઉંમર નાની હતી, રાજ્ય ચલાવી શકે એટલી ઉંમર નહોતી, એટલે એ નહોતા આવ્યા. પણ બીજા બધા સાહેબો આવ્યા હતા. એ લંડનમાં જ હતા, દરિયા પાર દેશમાં હતા. દરિયા પાર કહેવાય ને આ લંડન, તો દરિયા પાર દેશમાં હતા. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કડી લખી નાખી, સિંધુ પર્યંત ભૂમિના વાસી રે, સૌ થયા ઈ ધામના નિવાસી રે. લ્યો, ત્યાં મુમુક્ષુ આત્મા સરમાલકમજી રહેતા હતા. એ પૂર્વના મુમુક્ષુ હતા, ધામના અધિકારી ભગવાને એને બનાવી દીધા. કઈ રીતે ભગવાને? એને તો કોઈ દી ભગવાને જોયા નહોતા. સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, કંઈ ખબર નહોતી. તોય ભગવાને એ મુમુક્ષુ આત્માની કેમ રક્ષા કરી? અદ્ભુત પ્રસંગ છે. સરમાલકમ સાહેબ લંડનની અંદર હતા ને ત્યારે શિકાર ખેલવા માટે એકવાર ગયેલા. એ જમાનો એવો હતો એટલે રાજાઓ હોય, રાજકુંવરો હોય, શિકાર ખેલવા માટે જાય એટલે જંગલની અંદર જાય. તો જંગલની અંદર પોતે એકલા ગયેલા, કોઈ સાથે નહીં. ઘોડા ઉપર બેસી અને ગયા હશે એટલે જંગલમાં બહુ દૂર નીકળી ગયા, એટલે જંગલમાં ભૂલા પડી ગયા. તો ગીચ જંગલ હતું એટલે ત્યાં સિંહની અવર જવર ત્યાં હોય જ. હિંસક પ્રાણીઓ તો રહેતા જ હોય. સિંહ સામે આયલો આવતો હતો, પોતે ઘોડા ઉપર, સિંહ સામે આવે. શૂરવીર તો હતા. બંદૂકની ગોળી તાકી અને સિંહ ઉપર ગોળી છોડી, પણ સિંહને ગોળી વાગી નહીં. સિંહની માથા ઉપર થઈને ગોળી નીકળી ગઈ. સિંહ ઘાયલ ન થયો, કંઈ વાગ્યું નહીં. પછી સિંહ મૂકે ખરો, એને કોઈ ચાળો કરે, એને કોઈ આમ ખાલી સિંહને કાકરી પણ મારે ને તોય સિંહ એનો પીછો ન મૂકે. એ ખાનદાન પ્રાણી છે, એની હાસી મશ્કરી મજાક કંઈ ન કરાય. એ એમના માયલો જતો હોય ને એને પડખે થઈને આમના માયલા જાવ ને તો એ કાંઈ ન કરે. પણ માણસ બીવે તો ખરા નહીં, કાળનું સ્વરૂપ કહેવાય એટલે બીક તો લાગે ને. પણ એ એમ કોઈને હેરાન ન કરે, પણ એને કોઈ વાહો દે અથવા તો કાકરી ચાળો કરે, કંઈક મારે એટલે પછી ન છોડે એને. સરમાલકમજીએ ગોળી મારી સિંહને તો એને વાગી નહીં. પછી સિંહ એને મૂકે. ગોળીનો અવાજ સાંભળીને સિંહ તો સરમાલકમજીની સામે દોડ્યો. અને માલકમજીને એમ થયું કે હવે જિંદગી મારી પૂરી થઈ ગઈ, મારું આયુષ્ય પૂરું થઈ ગયું. આ સિંહ હવે મને નહીં છોડે, સિંહ હવે મને મારી નાખશે. આ જંગલમાં હવે કોઈ મારું નથી. એકલા મૃગ્યા કરવા માટે, પોતે શિકાર કરવા માટે ગયેલા. પણ હવે એમ થયું મારો અંતકાળ આવી ગયો, મારી આયુષ્ય પૂરી થઈ ગઈ. આ સિંહ હવે મારો પીછો નહીં મૂકે. સિંહ હામો દોડ્યો પકડવા માટે માલકમજીને. એમ થયું હવે મારું પૂરું થઈ ગયું. પણ મનોમન ઊંચા હાથ કરીને ભગવાનને યાદ કર્યા. હે ભગવાન! એ કંઈ સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા નહોતા હો. ભગવાનને તો જો કોઈ ભગવાન છે એમ માનતા હતા પાછા. ભગવાન સિવાય બીજું કોણ આપણી રક્ષા કરે એવી શ્રદ્ધાવાળા હતા. પણ સ્વામિનારાયણ ભગવાનની ઓળખાણ નહોતી થઈ એને. એટલે ભગવાનને યાદ કર્યા. ઘોડા ઉપર બેઠા બેઠા આંખો બંધ કરી દીધી. સિંહ સામે દોડ્યો ને એ તો ઘોડા ઉપર પણ ચડીને એને સલાંગ મારીને એને પકડી શકે, કેમ કે સિંહની તરાપ બહુ મોટી હોય. ઘોડા સુધી પણ એને તરાપ મારીને પકડી શકે. એટલે સિંહ હામો તરાપ મારવા દોડ્યો તો ઘોડા ઉપર બેઠા બેઠા એને એમ થયું હવે મારું અંતિમ અવસ્થા આવી ગઈ છે. ભગવાન સિવાય મારું હવે કોણ મારી સહાય કરી શકે? આંખો બંધ કરીને બસ
ઘોડા ઉપર બેઠા બેઠા હાથ ઊંચા કરી દીધા કે હે ભગવાન, હે ભગવાન, મારી રક્ષા કરો. આમ જ્યાં હાથ ઊંચા કરીને ભગવાનનો એ પોકાર કર્યો ને, આટલું જ્યાં બોલ્યા ને ત્યાં તો આકાશ માર્ગે મહારાજ સ્વામિનારાયણ ભગવાન આવ્યા. એ કઈ સ્વામિનારાયણ ભગવાનને ઓળખતા નહોતા, એણે દર્શને નહોતા કર્યા. એ તો હે ભગવાન ખાલી કીધું. પૂર્વના મહાન આત્મા હતા ને, એટલે ભગવાને એની સહાય કરવા માટે મહારાજ આવી ગયા. કઈ રીતે રક્ષા કરી સાંભળજો. માલકમજી તો ઘોડા ઉપર બેઠા છે અને મહારાજ આકાશ માર્ગે આવ્યા અને ઘોડા ઉપરથી મહારાજે 2 હાથ માલકમજીના આમ પકડ્યા. હો, આકાશમાં મહારાજ તો અદરપદર આકાશમાં છે, ત્યાંથી ઘોડા ઉપરથી સીધા 2 હાથ પકડીને આકાશમાં ઊંચા લઈ લીધા. પૃથ્વી ઉપર મૂકે તો ત્યાં તો સિંહનો ત્રાસ હતો. સિંહ દોડ્યો તો પકડવા માટે, પકડે એટલી જ વાર હતી, તરાપ મારે એટલી જ વાર હતી, ત્યાં મહારાજે 2 હાથ પકડીને આકાશમાં ઊંચા લઈ લીધા. જો ઊંચા લઈ લીધા. સિંહ તો પછી માલકમજીને ન જોયા એટલે પછી તો સિંહ જતો રહ્યો. પછી ભગવાને સિંહ જતો રહ્યો પછી નીચે મૂક્યા અને જ્યાં સરમાલકમજી કંઈક ભગવાનને પૂછવા જાય કે આપ કોણ છો, મારી રક્ષા કરનાર, આમ જ્યાં પૂછવા જાય ત્યાં તો મહારાજ અદૃશ્ય થઈ ગયા, કોઈ નહીં. મહારાજે જ્યારે ઘોડા ઉપરથી 2 હાથ ઝાલ્યા ને આમ, ત્યારે માલકમજીએ આમ ઊંચું જોયું હતું કે મારા હાથ કોણે પકડ્યા, મને કોણ ઊંચું લઈ જાય છે, આ સિંહ થકી રક્ષા કરનાર કોણ વિભૂતિ છે. એણે આમ ઊંચું જોયું હતું ને મહારાજને બાળ્યા હતા ને, એ મૂર્તિ એને મહારાજની હૃદયમાં ઉતરી ગઈ હતી. હો, મહારાજને એણે જોયા હતા, હૃદયમાં મૂર્તિ ઉતરી પણ ગઈ હતી, પણ પછી કાંઈ પૂછાણું નહીં કે આપ કોણ છો. એ સમયે હાથ પકડીને ઊંચા લીધા, એ ટાણે તો પૂછવાનો ગાળો જ નહોતો. નીચે મૂક્યા ત્યાં મહારાજ અદૃશ્ય થઈ ગયા. ક્યારે પૂછવું, પણ વસવસો રહી ગયો. પછી તો ઘોડે બેસીને પોતે ઘેર આવ્યા. મનમાં એ જ મૂર્તિ રેમા કરે છે, મારા હાથ પકડ્યા હતા આમ કરીને, આમ હાથ. એ દ્રશ્ય ભૂલાતું નથી. ભગવાને આકાશ માર્ગે મને આમ નામ પકડી રાખ્યો તો. સિંહ થકી રક્ષા કરનારી વિભૂતિ કોણ હતા, એ સ્વરૂપ તો હૃદયમાં ઉતરી ગયું હતું, પણ એ કોણ હતા એ કાંઈ ઓળખાણ જ નથી, ખબર જ નથી. માલકમજી આ રીતે ઘેર આવ્યા. રાજ્યની અંદર પોતે મોટા મોવડી ગણાતા હતા. લંડનમાં એનું રાજ હતું. પોતે મોટા મોવડી રાજા ગણાતા હતા. રાજ્યના ઘણા કામ કરે, રાજ્ય સંભાળે, ઘણું રાજ્યનું કારભાર સંભાળતા હતા. પણ બધું કરતા કરતા પણ એની આંખો ચારે બાજુ જોયા જ કરે કે મને ઘોડા ઉપરથી ઊંચો લઈ લીધો તો એ કોણ હતું. બસ જોયા જ કરે. રાજકારભાર સંભાળે, બધું જે કાંઈ કરે ને એમાં એની આંખો આમ જાણે ક્યાંક આપણે આમ આંખો તો આપણે આમ નોર્મલ હોય, પણ આપણે ક્યાંક ગોતવું હોય, ક્યાંક ખોવાઈ ગયું હોય અને આપણે ગોતવાનું હોય ત્યારે આપણી આંખો આમ જોતી હોય ને, ક્યાં ખોવાણું હશે, ક્યાં ગયું હશે, ત્યારે આપણી આંખો કેટલી ચકળવકળ થતી હોય. એમ માલકમજીની આંખો જ્યાં જોવે ને ત્યાં, જેની સામે જોવે ને ત્યાં આમ જાણે કોઈક વ્યક્તિને ગોતતા ન હોય. રાજ્યસભા હોય કે ગમે ત્યાં જાય, કોઈ માણસોની મેદની હોય ને એમાંય આમ જોયા જ કરે એક એકની સામું. બધાને આશ્ચર્ય લાગે, આ જાણે કોકને ગોતતા હોય એવું. આપણે પણ કોઈ વ્યક્તિને એમ જોતા જોઈએ એટલે ન કહેતા હોય હું ગોતો છો, હું જોવો છો, સહેજે આપણે ન પૂછીએ. એ જ રીતે આમ જોયા જ કરતા હતા. ઘણા માણસો પૂછે પણ ખરા કે તમે આમ ચારે કોર શું જોયા કરો છો, ત્યારે કહેતા કે હું એક માણસને ગોતું છું, હું
એક માણસને ગોતું છું કે જેણે, કે કોને ગોતો છો, એ તો એક મને એકને જ ખબર છે. એ મારા હૃદયમાં એનું સ્વરૂપ હૃદયમાં યાદ રહી ગયું છે. એક વખત હું એકલો શિકાર કરવા માટે ગયેલો, ત્યારે ઘોડા ઉપર બેઠો હતો અને સિંહે તરાપ મારી મને પકડવા માટે, ત્યારે એક વિભૂતિએ મને ઘોડા ઉપરથી આકાશમાંથી બંને મારા હાથ પકડીને અદ્ધર મને ઝીલી લીધેલો. સિંહ થકી મારી રક્ષા કરવા આકાશમાં મને લઈ લીધો. પૃથ્વી ઉપર તો સિંહ વયો ગયો પછી મૂક્યો, પણ ત્યાં સુધી મારી રક્ષા કરવા માટે મને અદ્ધર લઈ લીધો હતો. પણ મારે નીચે મૂક્યો ને ત્યારે એને પૂછવું હતું કે આપ કોણ છો, મારી રક્ષા કરનાર, આપ વિભૂતિ કોણ છો? પણ તરત જ એ તો અદૃશ્ય થઈ ગયા, દેખાતા બંધ થઈ ગયા હતા. ત્યારે મારે કાંઈ પૂછાણું નહોતું. આમ કોઈ પૂછે ને ત્યારે આ વાત કરતા, ત્યારે કોઈ એને એમ કહે, અરે પણ માલકમજી, એ તો એવા તો ઘણાય અસુરો આકાશમાં ફરતા હોય, અસુરોમાં એવી તાકાત હોય, આકાશમાં ઉડી શકતા હોય, તો એવું કોક અસુર હશે. ત્યારે માલકમજી આમ આમ માથું કરે, નહીં, એવા નહોતા, અસુર હોય એવા નહોતા. આ મૂર્તિ તો દુનિયાથી ન્યારી હતી. એમ તો મારા હાથ પકડ્યા ત્યારે મેં એને જોયા છે, હજી મને ભૂલાણા નથી. હજી મારા હૃદયમાં તા દ્રશ્ય એમ નામ યાદ આવે છે. મારા બે હાથ ચાલીને મારી સામું એવું મીઠું મીઠું મલકાતા હતા. કાંઈ બોલ્યા નહોતા, પણ એ મલકાતી મૂર્તિ હજી મારા હૃદયમાંથી ગઈ નથી. હું ભૂલતો નથી. એ જ મૂર્તિને હું ગોત્યા કરું છું. જ્યાં હોય ત્યાં હું આમ જોઉં છું ને, એ મારા હૃદયમાં દેખાતી મૂર્તિને હું ગોત્યા કરું છું. પણ એને ગોતે છૂટક્યો કરીશ, ગમે ત્યાંથી હું એને ગોતે છૂટક્યો કરીશ. માલકમજીએ આવું દ્રઢ કર્યું હતું. મારે ગોતવા જ છે. કોઈ પણ હોય, માણસ કે સંન્યાસી કે રાજકુમાર, જે હોય તે, મારે એને ગોતવા જ છે. બહુ મહાન વિભૂતિ હતા હો. એવા તો કોઈ માણસ નહીં હોય, એવા તો કોઈ માણસ મેં ભાળ્યા નથી. આ દુનિયામાં એવા માણસ નથી જોયા. એવા પ્રેમાળ, દયાળુ, વાત્સલ્યતાની મૂર્તિ, મંદ મંદ હસવું એનું, એની અણિયાળી આંખો, હા, આખું સ્વરૂપ એનું મારા હૃદયમાં કંડારાઈ ગયું છે. શું વર્ણનથી તો હું શું કહી શકું. પછી માલકમજીએ લંડનમાં તો બધે જ તપાસ કરાવ્યો, બધે જ તપાસ કર્યો, પણ હૃદયમાં દેખાતી મહારાજની મૂર્તિ મહારાજ ક્યાંય એને ત્યાં ન મળ્યા. ત્યાં તો ક્યાંથી મળે. પછી તો સર માલકમજીની અહીંયા ભારતમાં બદલી થઈ, ઇન્ડિયામાં આવ્યા, ભારતનું રાજ્ય મળ્યું. લંડનના રાજા હતા ત્યાંથી ભારતનું રાજ્ય મળ્યું. જો ભગવાનની ઈચ્છાથી અંગ્રેજ રાજ અહીંયા આવ્યું હતું. કાંઈ ભગવાનની મરજી વગર કોઈથી કાંઈ થઈ શકતું નથી. ભગવાનની મરજી વગર કાંઈ ન થાય. પૂર્વના કોઈ મહાન યોગ ભ્રષ્ટ આત્મા આ સર માલકમજી હતા. ભગવાને એને ભારતનું રાજ આપ્યું. રાજકોટમાં જ્યારે આવ્યા ને ત્યારે એણે કીધું, ભારતમાં જેટલા સારામાં સારા ચિત્રકારો હોય ને એને બોલાવો. બોલાવ્યા. એને બધાને કીધું, તમને જેટલા ચિત્રો આવડે ને, ભારતના એવા મહાન મહાન વિભૂતિઓના બધાના ચિત્રો જેટલા આવડે એટલા બનાવો ને મને બતાવો. બનાવે, માલકમજીને બતાવે, પણ પોતાને બચાવનારી મૂર્તિ ક્યાંય આમાં ક્યાંક મળી જાય ને તો કામ થઈ જાય. એટલા માટે આ ચિત્ર આવતા હતા. પછી ચિત્રકારોને જુદા જુદા ચિત્રો બનાવીને બતાવ્યા, પણ એમ કે આ નહીં, હજી બનાવો, આ નહીં. એમાંથી કોઈ પણ મહારાજની મૂર્તિ તો ક્યાંથી બનાવી શકે. પછી કોઈ ચિત્રકારો પણ મહારાજના સ્વરૂપને ન ચિતરી શક્યા. માલકમજીના મનમાં એમ રહ્યા કરે, અરે એ સ્વરૂપને હું ક્યારે દેખું. અને પછી જ્યારે મહારાજ સરમાલકમે મહારાજ માટે
મેનો મોકલ્યો. એણે એવું સાંભળ્યું હતું કે સ્વામિનારાયણ કરીને એક ભગવાન આ પૃથ્વી પર બોલતા ચાલતા ભગવાન વિચરે છે અને એ ગઢડામાં રહે છે. કાઠિયાવાડમાં આવેલું ગઢડા, ત્યાં મનુષ્ય રૂપે ભગવાન સ્વામિનારાયણ રહે છે. હવે એણે જ બચાવ્યા એવી તો એને ખબર નહોતી, પણ એમ થયું કે મને ભારતનું રાજ મળ્યું, આ ભારતમાં જ આવા કોઈ ભગવાન હોય તો મારે એને મળવું તો પડે ને, હું રાજા છું ભારતનો, એટલે આવા ભગવાન હોય બોલતા ચાલતા તો મારે એને મળવું છે. ભગવાનને માટે માલકમજીએ મેનો મોકલ્યો કે આમાં બેસાડી, માણસોને મોકલ્યા કે સ્વામિનારાયણ ભગવાનને આમાં બેસાડીને અહીંયા રાજકોટ લાવો. તેડવા માટે ગઢડા મેનો મોકલ્યો. સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, નામ સાંભળ્યું હતું પણ એને એ ખબર નહોતી કે મને બચાવનારા જ આ પોતે છે, એ નહોતી ખબર. પણ ભગવાન માનીને તેડવા માટે મેનો મોકલ્યો. પછી તો સરમાલકમજીના મોકલેલા મેનામાં બેસી અને મહારાજ રાજકોટ પધાર્યા. સરમાલકમજીએ સ્વાગત સામૈયા કર્યા અને મહારાજ જ્યાં માલકમજી મહારાજને પધાર્યા અને મહારાજને આવતા જોયા અને આમ જ્યાં ચાર આંખો ભેગી થઈ ગઈ. માલકમજી ઊભા થઈ ગયા, મહારાજની સામા ગયા. એમ થયું બધાને ભગવાન કહે છે તો હાલો ને જોવું તો ખરા કેવાક છે. મહારાજ આવ્યા એટલે દોડીને જોવા ઊભા થયા અને જ્યાં મહારાજ આમ મેનામાંથી નીચે ઉતર્યા અને સરમાલકમજીએ આમ નજર કરીને મહારાજની માલકમજીની ચાર આંખો ભેગી થઈ ગઈ અને હૃદયમાં ટાઢું થઈ ગયું. બસ આ જ હતા, બસ આ જ હતા, મળી ગયા, મળી ગયા, મને મળી ગયા, આમ બોલવા માંડ્યા જોર જોરથી. હો, ત્યારે મહારાજ તો બધું જાણતા હતા, છતાં પણ મહારાજ કે માલકમજી શું બોલો છો? મળી ગયા, મળી ગયા, શું મળી ગયું તમને? ત્યારે હાથ જોડીને કીધું, હું કેટલા વર્ષથી તમને ગોતું છું, કેટલાય વર્ષથી તમને ગોતું છું, આજ તમે મને મળી ગયા. મારી અધીરી આંખો આજ તૃપ્ત થઈ ગઈ, તમને ગોત્યા જ કરું છું જ્યાં હોય ત્યાં. આજ તમે મળી ગયા, ખરેખર તમે જ. એમ કહીને દોડીને સીધું મહારાજનું કાંડું જ પકડી લીધું. મહારાજ કે માલકમજી મૂકી દો. ત્યારે કે હવે મૂકે એ બીજા, હવે ન મૂકું. તમે તે દિવસે મારું કાંડું ઝાલેલું ને એ તમે જ હતા. મને સિંહ તકી રક્ષા કરનાર, કાંડું ઝાલીને આકાશમાં મને લઈ લીધો તો એ બચાવનાર આપ દયાળુ મૂર્તિ તમે હતા. તમારું સ્વરૂપ મારા હૃદયમાં ઉતરી ગયું હતું અને હું ગોતતો તો. આજ તમારું સ્વરૂપ મારા હૃદયની મૂર્તિ સાથે એક થઈ ગયું. તમે જ હતા. હો મહારાજ કે હા, એ અમે જ હતા. હા હા, કેટલો આનંદ થયો હશે સરમાલકમજીને. ત્યારે સરમાલકમજીએ કીધું, તો પછી મારે તમને એ પૂછવું છે પ્રભુ, મારી રક્ષા કરવા માટે તમે આવ્યા, હાથ પકડીને ઊંચો લઈ લીધો, પાછો નીચે મૂક્યો, તરત જ કેમ જતા રહ્યા? મારી યારે કેમ કાંઈ વાત ન કરી? કેમ તરત જતા રહ્યા હતા? મહારાજ કે અમારું કામ જ એવું છે. મહારાજ કહે છો માલકમજી, અમારું કામ જ એવું છે. અમે કોઈનું કામ કરવા જઈએ ને એનું કામ પૂરું થઈ જાય પછી અમે લાંબી પોળી કોઈ ઓળખાણ ન કાઢીએ, અમે એની સાથે ઓળખાણ ન કાઢીએ, અમે પછી યાદ પણ ન કરીએ. બસ એનું કામ પૂરું થઈ ગયું એટલે અમારું કામ પૂરું, અમે તરત અદૃશ્ય થઈ જઈએ. અને આપણે કોઈનું કામ કર્યું હોય તો વિચાર કરો, આપણે કોકનું કામ કર્યું હોય તો આપણે આખી જિંદગી સંભાળ્યા જ કરીએ. મેં તમને આમ કરી દીધું, ખબર છે ને, તમારો ફલાણું આમ નહોતું થતું તેથી. પણ મહારાજનું આવું નહીં. હો, મહારાજ આવું કાંઈ સંભાળે નહીં. કામ પતે એટલે પૂરું, કોઈ ઓળખાણ નહીં. સરમાલકમજી કે પ્રભુ, મેં તો કેટલાય સિતારાઓ પાસે ચિત્રો દોરાવ્યા, આપના ચિત્ર જો એમાંથી મળી જાય તો, પણ એમાં એક પણ ચિત્ર આપનું ચિત્ર્યું નહીં. સિતારાઓ આપનું ચિત્ર નથી દોરી શક્યા. મહારાજ કે આલોકના હોય એ આલોકના ચિતારાના ચિત્રામાં આવે. મહારાજ મર્મમાં શું બોલ્યા? આલોકના હોય ને
એ આલોકના ચિતારામાં ચિતરામાં આવે. અમે થોડા આલોકના છીએ, અમે તો અક્ષરધામમાંથી આવ્યા છીએ. અક્ષરધામમાં બધાને લઈ જવા માટે આવ્યા છીએ. તમે અમારા મુખારવીન સામું તો જુઓ માલકમજી. આલોકનું અણહાર અમારી છે? આલોકમાં કોઈની અણહાર આવી હોય? આલોકમાં કોઈ છે આવું? ના પ્રભુ, તમારા જેવું તો કોણ હોય? તમે તો એક જ છો એવા. છતાં મનુષ્ય રૂપે પધાર્યા છો ને અમને સુખ દેવા આવ્યા છો. આ તો અમે કરોડો જીવોના કલ્યાણ કરવા માટે માલકમજી આ મનુષ્ય તન ધારણ કરીને અમે આવ્યા છીએ હો. બાકી તો આલોકમાં અમે ક્યારેય નથી આવ્યા ને આવશું ક્યાંથી રે? ભગવાન કે અમે આવ્યા નથી. આ પુટલા બ્રહ્માંડમાં પહેલા વહેલા આવ્યા છીએ. તો અમે આલોકના ચિતારા અમને શું ચિતરી શકે? આલોકના ચિતારા અમને શું ચિતરી શકે? વેદો પણ અમને નેતિ કહીને અટકી ગયા છે. અમારા મહિમાનો કોઈ પાર પામી શકે એમ નથી. હે માલકમજી, તમે પૂર્વના બહુ પુણ્યશાળી આત્મા છો, અમારા છો, એટલે અમે તમારી રક્ષા કરવા આવ્યા. હે ભગવાન, તમે ઊંચા હાથ કરીને કીધું એટલે અમે તમારી રક્ષા, અંતરિયાળમાં રસ્તે તમારી રક્ષા કરી છે. સર માલકમે પ્રભુજીનું ખૂબ સારું સ્વાગત કર્યું છે. મહારાજને ખૂબ સારી રીતે સાચવા છે. મહારાજ એના ઉપર બહુ રાજી થઈ ગયા છે અને કીધું જે જોતું હોય એ માગો. સર માલકમજીને મહારાજ કે તમારે જે જોતું હોય એ માગો. ત્યારે સર માલકમજીએ હાથ જોડીને કીધું કે હે પ્રભુ, તમે મને બચાવ્યો ને એ તો હું ક્યારેય નહીં ભૂલું. તમે મને બચાવ્યો. હું તો આ ભારતનો ગવર્નર છું. અત્યારે રાજ અમારું ચાલે છે. માટે મહારાજ, આલોકની દ્રષ્ટિએ તમારે જે જોતું હોય એ માગો. મારી પણ ફરજ છે ને. તમે મનુષ્યતાને ધારણ કરીને પ્રભુ પધાર્યા છો તો મારે પણ મારી ફરજ પ્રમાણે કહું છું કે આપને પણ જોતું હોય તો હું રાજા તરીકે કહું છું માગો. મહારાજ કે તમે તો એક ભારતના ગવર્નર છો, અમે તો અનંત કોટી બ્રહ્માંડોના રાજા છીએ. ત્યારે માલકમજી કે ના મહારાજ, કંઈક તો માગો. તમે આલોકનું માગો, અમને તમે પરલોકનું આપજો, પણ આલોકનું તો તમે કંઈક અમને સેવા આપો. અમારા જેવી કંઈક સેવા આપો પ્રભુ. હું જાણું છું તમે ભગવાન છો, મેં તમને ઓળખી લીધા છે. અમે તો તમને માણસ શું આપી શકીએ, પણ આલોકની દ્રષ્ટિએ અમને સેવા આપો એમ. ત્યારે મહારાજ કે અમારે બીજું તો કાંઈ માગવું નથી. તમે બહુ આગ્રહ કરો છો માલકમજી, એટલે અમે તમને ભલામણ કરીએ છીએ, એટલું માગીએ છીએ. અમારા સાધુ સંતો ગામડે ગામડે સત્સંગ વિચરણ માટે ફરતા હોય એને બીજા દ્વેષીઓ ખૂબ હેરાન કરે છે, મારે છે, ગાળો દે છે, ગામમાંથી બહાર કાઢી મૂકે છે. રાંધેલા ભોજન પણ પાટું મારીને ફગાવી દે છે. ખૂબ સંતોને હેરાન કરે છે. માટે તમારું રાજ્ય છે તો તમને એટલી ભલામણ કરીએ છીએ કે અમારા સંતોની રક્ષા કરજો. બસ. તો ભગવાનને કાંઈ એને ભલામણ કરવી પડે? ભગવાન દ્રષ્ટિ દ્વારા સંતોની રક્ષા કરી નાખે. પણ ભગવાને મનુષ્ય દેહ ધારણ કર્યો ને એટલે મનુષ્યની રીતે ભગવાન રહે છે. આલોકના રાજા હોય એને જશ આપે છે, એના દ્વારા રક્ષા માગે છે. નહીંતર રક્ષા ભગવાન તો પોતે ભગવાન છે. પણ ભગવાન મનુષ્ય રૂપે હોય ને ત્યારે આલોકના રાજાને પણ ભગવાન સન્માન કરતા હોય છે. એટલે ભગવાને એની પાસે એ માગ્યું. અને એ વખતે ભરી સભામાં સરમાલકમ સાહેબ બોલ્યા કે હે સ્વામિનારાયણ ભગવાન, આજ પછી તમારા સાધુનું જો કોઈ નામ લઈને તો એને સીધી ફાંસીની સજા, એને જીવતા નહીં મૂકું. આવું બધે જાહેર કરી દીધું. સ્વામિનારાયણ ભગવાનના સંતોને જો કોઈ હેરાન કરશે ને એને સજા મળશે. પછી તો હેરાન કરતા બધા બંધ થઈ ગયા. સંતોને સત્સંગ કરાવવામાં
અનુકૂળતા થઈ ગઈ, શાંતિ થઈ ગઈ. નહીંતર જ્યાં જાય ત્યાં સંતોને માર જ ખાવા પડતા હતા. પણ સર માલ્કમ સાહેબ, અંગ્રેજોનું રાજ્ય આવ્યું ને ત્યારે અંગ્રેજોએ સંતોની રક્ષા કરી છે. પછી મહારાજે કીધું, માલ્કમજી, હવે તમારે કંઈક જોતું હોય તો માગો, અમે તો તમારી પાસે સંતોની રક્ષા માગી, હવે અમે ભગવાન તરીકે તમને કહીએ છીએ, તમારે જે જોતું હોય એ માગો. ત્યારે માલ્કમ સાહેબે કીધું, પ્રભુ, તમે તો સાક્ષાત ભગવાન છો ને હું તો સામાન્ય એક જીવ છું, પણ માગવાનું કહો છો તો હું એટલું માગું છું પ્રભુ. આ જન્મમાં અને ગયા જન્મમાં ઘણાય જન્મ આ જીવે ધારણ કર્યા છે. જન્મો જન્મના કેટલાય કર્મો આ જીવાત્માએ કર્યા હશે, સાચા ખોટા પાપ કર્મો થયા હશે. જો તમે ખરા ભગવાન હો ને તો મારા તમામ પાપોને બાળીને ભસ્મ કરી દો પ્રભુ, મારા બધા જ પાપોને બાળી નાખો. ત્યારે મહારાજ કે, જાઓ માલ્કમજી, તમારા તમામ ગુના માફ, તમામ ગુના માફ. મહારાજ કે, હવે કાંઈ બીજું કાંઈ જોઈએ છે? જે જોઈએ તે માગો. એને સંતોનો તો સમાગમ હતો નહીં, એટલે એમ માગ્યું કે મહારાજ, અમને આ ઇન્ડિયામાં બહુ જ ગમે છે, આ ભારત દેશ અમને બહુ ગમે છે, માટે અમારું રાજ કાયમ રહે એવી કૃપા કરો. ત્યારે મહારાજે કીધું, માલ્કમજી, રાવણ જેવાનું રાજ પણ કાયમ નહોતું રહ્યું. 4 ચોકડી રાજ કર્યું, અજર અમરના વરદાનો માગ્યા, છતાં પણ એનું રાજ કાયમ નહોતું રહ્યું. તો તમારું તો કાયમ ક્યાંથી રહે? કાયમ તો કોઈનું કાંઈ ન રહે. મોટા મોટા રાજાઓ પણ જતા રહ્યા. આયુષ્ય પૂરી થાય ત્યારે હવને આ લોકમાંથી જવાનું તો છે જ. આયુષ્ય પૂરું થાય ત્યારે હવને જવું પડ્યું છે. પણ એટલું તમને કહીએ છીએ કે જ્યાં સુધી તમે નીતિ રાખશો, આ દેશની પ્રજાનું તમે પાલન પોષણ કરશો, શોષણ નહીં કરો, ત્યાં સુધી તમારું રાજ સુખે રહેશે. અને પછી જ્યારે અમે કહ્યું એ પ્રમાણે નીતિ મૂકશો અને શોષણ કરશો, પછી તમારું રાજ જશે અને તમે તમારા દેશમાં જશો. આવી રીતે મહારાજે પોતાના જ દેશમાં નહીં પણ સાગરને કિનારે સરમાલ્કમજીની પણ ભગવાને રક્ષા કરી. સાગર પાર પણ મુમુક્ષુ આત્માઓની ભગવાન રક્ષા કરવા ગયા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપ્યું. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ પંક્તિ જોયેલી, નજર આ પ્રસંગ જોયેલો, માલ્કમજી દ્વારા સાંભળેલો, અને પછી આ પ્રસંગને સાંભળ્યા પછી આ પંક્તિ, એક જ પંક્તિમાં આખો પ્રસંગ આવી ગયો ને. એટલે સ્વામીએ પંક્તિ લખી, કઈ? સિંધુ પર્યંત ભૂમિના વાસી રે સહુ, થયા એ ધામના વાસી રે. સિંધુ પર્યંત ભૂમિના વાસી રે સહુ, થયા એ ધામના વાસી રે. એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપ રે, તેણે ઉધારિયા જનયા પરે. એવો પ્રગટાવ્યો પોતે પ્રતાપ રે, તેણે ઉધારિયા જનયા પરે. સિંધુ પર્યંત ભૂમિના વાસી. આ સરમાલ્કમજીનો આ પ્રસંગ સાંભળી અને આ પંક્તિ આપણને સમજાઈ જાય. દરિયા પાર વિદેશમાં રહેતા હતા, ત્યાં રક્ષા કરી આવ્યા અને ભગવાન એને પોતાના સ્વરૂપની ઓળખાણ કરાવીને કલ્યાણ કર્યું. આવો મોટો પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. આવી વાતો ક્યાંય જોવા મળે આપણને? કેવી કેવી વાતો છે. મહારાજ કે, યજ્ઞમાં આવો, પ્રસાદ લ્યો, હારે બક્ષિસમાં અક્ષરધામ પણ લેતા જાઓ. સ્કીમ હાલે છે ને કઈ? યજ્ઞ દ્વારા કલ્યાણ. તો યજ્ઞમાં આવે, પ્રસાદ જમે, ભગવાનના દર્શન કરે, સંતોના દર્શન કરે. ઉપરિયામણ જમવાનું તો ફ્રીમાં, પણ બક્ષિસમાં અક્ષરધામ દક્ષિણામાં દઈ દીધા. લ્યો,
અક્ષરધામ દક્ષિણામાં દીધું. ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં વાત અદ્ભુત લખી છે. આ તો પુરુષોત્તમ નારાયણનો પ્રતાપ છે. એ દૂધ ચોખા ખાવાના, ઈંડોળે હિચકવાનું ને અક્ષરધામમાં જવાનું. દૂધ ચોખા ખાતા ખાતા હિંડોળે હિચકતા, સર્વ પ્રકારનું આલોકમાં બધી સુખ સમૃદ્ધિ અને ફેસિલિટીમાં રહેવા છતાં પણ અંતે અક્ષરધામ. આ પ્રભુનો પ્રતાપ છે. પૂર્વના ઇતિહાસો તપાસો, તપ કરીને રાપડા થઈ ગયા હતા તોય દેવલોક સુધી જ પહોંચ્યા હતા. આજ સેજે સેજે અનંત આત્માઓ અક્ષરધામમાં જાય છે. એટલે સ્વામીએ અહીંયા લખ્યું, એવો પ્રગટાયો પોતે પ્રતાપ રે, તેણે ઉદારિયા જનયા પરે. પોતે પ્રગટાયો પ્રગટ પ્રતાપ રે, તેણે ઉદ્ધારિયા જનયા પરે. આવો મોટો સ્વામિનારાયણ ભગવાને પોતે પ્રતાપ પ્રગટાયો છે. તોય મહારાજના મનમાં થાય છે કે હજી બરાબર નહીં. આ ત્રીજી સ્કીમ યજ્ઞ દ્વારા કલ્યાણ, તોય મહારાજને એમ જો હજી ઘણા જીવોના કલ્યાણ કરવા છે. હજી બરાબર નહીં, હજી બરાબર નહીં. હજી અમારે કલ્યાણનો આગળ હજી બીજા ઉપાયો અજમાવવા છે. મહારાજને એમ થયું કે અમારી સેવા કરે, અમારું પૂજન કોઈ કરે. હવે પૂજન દ્વારા કલ્યાણ, ઈ ઉપાય ભગવાન હવે અજમાવવાના છે. ઈ કથા આવે છે. મહારાજ કે આ વખતે મારે બહુ સુખ આપવું છે, એટલે મારી પૂજા કોઈ કરે અને સુખ લે, સહેજે સહેજે મારા સમીપમાં આવી જાય ને મારું પૂજન કરે, કોઈ પણ વસ્તુ પદાર્થથી એનાય કલ્યાણ કરવા છે. લ્યો હવે આ પૂજા દ્વારા કલ્યાણ, એ સ્કીમ હવે આવે છે. ચોથો ઉપાય, એ કથા આપણે આવતીકાલે સાંભળશું. આ સાથે પ્રકાર પૂરો થાય છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી ચરણ કમલ સેવક નિષ્કુળાનંદ મુનિ વિરચિતે પુરુષોત્તમ પ્રકાશ મધ્યે નવમઃ પ્રકાર. 9મો પ્રકાર પૂરો થયો ને 3 સ્કીમ પૂરી થઈ. ચોથા સ્કીમની કથા પૂજનથી કલ્યાણ. હવે એ સ્કીમની કથા આપણે કાલે સાંભળીશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.